નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત કા કિસાનમાં હું સુખદેવ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારે સમગ્ર ગુજરાતની અંદર 10 ઇંચથી માંડી અને 25 ઇંચ સુધીના વરસાદ થયા છે। ત્યારે આપણે અત્યારે હાલમાં વાતાવરણ અને જે કપાસના અંદર જે પાણી ભરાવાના પ્રશ્ન આવી રહ્યા છે, તો હું ખેડૂત મિત્રોને કહેવા માગું કે 10 થી 15 ઇંચ વરસાદ પડ્યા હોય અને હાલની તારીખમાં પાણી કાઢવા માટેના પ્રશ્ન પણ આવી રહ્યા છે કે ખેતરમાં પાણી કેમ મુકાય। તો એના માટે જે 10 થી 15 ઇંચ વરસાદ પડ્યો છે એ મઘા નક્ષત્રનો વરસાદ હતો, જે પાકોને 100% ફાયદો કરાવવાવાળું પાણી હતું। તો તમામ મારા ખેડૂત મિત્રોને હું કહેવા માગું કે અત્યારે હાલની પરિસ્થિતિમાં કપાસમાં પાણી ભરાયા હોય એમાં મેગ્નેશિયમ સલ્ફેટ જેવા ખાતર આપીને એમોનિયા સલ્ફેટ એકરે 10 કિલો આપી અને આપ કપાસની અંદર બ્રોડકાસ્ટિંગ ઉડાડી શકો છો। અને આવનારા સંજોગોમાં કપાસના સુકાવાના પ્રશ્ન આવી ગયા છે, કપાસના ફાલ પણ ખરી રહ્યા છે, આપ જોઈ શકો છો। અને કપાસની અંદર પાણી ભરાવાના કારણે કપાસ સુકારા નામનો વિલ્ટ, જેને ફૂગના કહેવામાં આવે, એ પણ આવી રહ્યો છે। તો આને બચાવવા માટે ખેડૂત મિત્રો, જે કપાસ આડા પડી ગયા તે ખેડૂતોને પગ મારીને કપાસને તમારે સીધો કરી દેવો અથવા એમને પગ મારીને દબાવી દેવો, એટલે જેની કરીને આપણો આગળનો હુકારો ન આવે એમ। પછી વધારાનું જે લોકોને ખેડૂત લેવલ સુકાતા હોય અને જો હાલે એવું હોય તો એમને ફરજિયાત કાર્બેડિઝિયમ મેન્કોજેબ નામના થાયોફિનાઇલ મિથાઇલ હે, એઝોસ્ટ્રોબિન હે, આવા ટેકનિકલો દવા ન મારી અને કપાસની જંતુનાશક અને ફૂગનાશકનો સ્પ્રે કરવી અને કપાસને બચાવવો જોઈએ। ખેડૂત મિત્રો, વધારે પડતા વિલ્ટના રોગો અને સુકારાના રોગોનો જે બધી જગ્યાએ ઓલ ઓવર પાણી ભરવાના કારણે આવી રહ્યા છે, તો આપણે 100% સલ્ફરયુક્ત ખાતર સાથે હશે, એમોનિયા સલ્ફેટ હે, મેગ્નેશિયમ સલ્ફેટ હે, આવા ખાતરો આપણે આવતા રહેવી, ટપકની અંદર પણ આપણે ખાતરો ચડાવતા રહેવી, જેથી કરીને આપણો પાક બચી શકે। અને એના માટે આપણે ફંગીસાઇડના પણ સ્પ્રે, ખેડૂત મિત્રો નિજી યાદ રાખજો ખેડૂત મિત્રો, કે આપણે ફૂગનાશકો કાયદેસર વાપરવા પડશે। ફંગીસાઇડો કપાસની અંદર આપણે વાપરતા રહીશું તો આપણો કપાસ બચાય છે। એટલે ખેડૂત મિત્રોને હજે ભલામણ કરું છું, કાર્બેડિઝિયમ મેન્કોજેબ, એઝોસ્ટ્રોબિન, થાયોફિનાઇલ મિથાઇલ અને કોપર જેવા તમારે અંદર એમોનિયા સલ્ફેટની ભેગું તમે મિક્સ કરી બ્રોડકાસ્ટિંગ કરીને આપી શકો, અથવા કપાસમાં જે પાણી ભરાણાલા હોય તેમાં સારા રિઝલ્ટો આવશે। અને ખેડૂત મિત્રો, જેમ જેમ બરાબર થશે તેમ તેમ કપાસનો સુકારો પણ આગળ વધતો જાય છે। આવા સંજોગો ન બને, અથવા હવે ખેડૂતો એવું કહે છે કે પણ ફાલ પણ અમારે ખરતો જાય છે, પણ ખેડૂત મિત્રો, ફાલની કંઈ ચિંતા કરવાની જરૂર નથી। 100% વરાપ થશે, કપા બચશે એટલે ફાલ આવશે અને ફાલમાં આપણે હોર્મોન્સથી ફાલ લાવી શકશું। પણ અત્યારે સુકારા સામું આપણે કપાસને ખડો રાખવો, ઊભો રાખવો એ આપણી નૈતિક જવાબદારી છે। અને આમાં ફૂગ આગળ ન વધે એના માટે આપણે સારા પરિણામો માટે એમોનિયા સલ્ફેટ છે, મેગ્નેશિયમ એ તમને જે કીધું એ ફૂગનાશકના સ્પ્રે કરવી, કપાસ નમી ગયો હોય અથવા પડી ગયો હોય એને પગ મારીને સાઈડમાં કરી દેવી, દબાઈ દેવી, બહુ ઊભું કરવાની ખેડૂત મિત્રો ટ્રાય ન કરતા। કારણ કે સફેદ મૂળનો એમાં ઉપર હોય એટલે સફેદ મૂળ તૂટી ન જાય અને આપણા કપાસમાં નુકસાન ન આવે। તો સમગ્ર મારા સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રોને હું કહેવા માગું છું કે તમે કપાસની અંદર પાણી સુકાયાના જેને સુકાતા જાય તેમ તેમ પાણીનો નિકાલ કરતા રહેજો। એમોનિયા સલ્ફેટ 100% આપજો ખેડૂત મિત્રો। પાણી ભરાયા સિવાય એમોનિયા સલ્ફેટ બીજો કોઈ વિકલ્પ નથી ખેડૂત મિત્રો, અવશ્ય આપવું જોઈએ। સારું ખાતર છે। એટલે તમામ મારા વાલા ખેડૂત મિત્રોને હું નર્મ વિનંતી કરું છું કે તમારી પાસે અત્યારે પાણીની કનેક્ટિવિટી હોય, લાઇટની કનેક્ટિવિટી તો અત્યારે તમે એની અંદર અત્યારે તમારા બોરના અને કૂવાના પાણી આપજો, જેથી કરીને વરસાદના પાણી પડ્યા અને ઉતરી જાય જમીનમાં અને જે વરસાદનું પાણીનું તળ તોડે અથવા નવા મૂળ ડેવલપમેન્ટ થાય, જે ઓક્સિજનની પ્રક્રિયા બંધ થઈ આપણે એને અપાવરાવાની છે એમ। એટલે આપણે તમારા કૂવા બોરના પાણી મોટા કપાસ હોય એમાં તરત આપી દેવા। અમુક ખેડૂત કહેતા હોય કે ભાઈ અત્યારે આટલો વરસાદ પડ્યો, કૂવા બોરના પાણી કઈ રીતે આપવા એમ। તો ખેડૂત મિત્રો, જ્યાં સુધી વરસાદનું પાણી આપણે નીચે નહીં ઉતારવી ત્યાં સુધી કપાસનો છોડ ઓક્સિજન લેવાની કોઈ કાર્ય પદ્ધતિ આગળ હાલતી નથી। એટલે હંમેશા કૂવા અને બોરના પાણી આપો। કૂવા બોરના પાણી આપ્યા પછી 100% તમને રિઝલ્ટ મળશે। અને પાણી આપ્યા પછી તમે ખાતર આપી અને ફૂગનાશકો, ખાસ ખેડૂત મિત્રો, ફૂગનાશકનો સ્પ્રે કરજો સાથે સાથે, જંતુનાશક દવા સાથે સાથે, એટલે આપણા કપાસમાં પછી આગળની પ્રક્રિયા ધીમે ધીમે ચાલતું રહે એ રીતે આપણે એમાં સર્વત્ર આગળની ક્રિયા કરતા રહીશું। અસ્તુ ભારત માતા કી જય।